બિહારની રાજધાની પટનાની બાંકીપુર વિધાનસભા સીટ પર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। લગભગ 40 વર્ષોથી ભાજપના કબજાવાળી બાંકીપુર સીટ પર આ વખતે રસપ્રદ મુકાબલો છે। લગભગ 3 લાખ વધારે મતદાતા 25 ઉમેદવારોના ભાવિનું નિર્માણ કરશે, તો બીજી મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। દતિયા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 291 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે। તેમાંથી 186 કેન્દ્ર ગ્રામીણ ક્ષેત્રોમાં, 105 કેન્દ્ર શહેરી ક્ષેત્રોમાં છે। આ ઉપરાંત ગુજરાતની માંજલપુર વિધાનસભા સીટ પર પણ પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે। આ સીટ પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે સીધો મુકાબલો। આપણો મત એટલો કિંમતી છે। આપણા મતની કિંમત એના કારણે દેશ અને રાજ્ય સશક્ત બનતું હોય છે। આપણે આગળ આવીને આપણે પણ મતદાન કરીએ, પરિવારના સભ્યો, સોસાયટીના સભ્યો સૌ સાથે મળી અને મોટી માત્રામાં મતદાન કરીએ, મતદાન કરીને સખ્ત સરકાર બને એનો પ્રયત્ન કરીએ।